જેને પણ કારણ કે આ ડાયરો અને આ દેવ ડાયરાનો એક જ મહત્વ છે કે દાદા અને આ ત્રણેય જમણ કહેશે કે જમીન બિરાજમાન છે ત્રણેય જમણ પણ આ ત્રણ ધર્મ માથે એક ધ્યાન આપો ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મારો બાપ રખો માં મેરડી મસાણી માં ચાર ઉજળની દેવી અને આ જગ્યા ભોમની દેવી મારો બાપ મેમનગર નો રખો બાબો કે મારી નાત તો મેળો ઉતારું બાપ પણ મારી મેમનગર ની નાત મારી એક વિધિ કરો હા થોડુંક ભાઈ મેમદાવાદની જગ્યાની માલિપા કારણ કે અમારો મેમનગરમાં પણ અમારો કાર્યક્રમ થયો હતો એટલે કારણ કે બે ભેગું થાય છે ભાઈ આ તો કારણ કે ધર્મનો છે એ જગ્યાની માલિપા પણ ધર્મ બિરાજમાન છે પણ અમારા હંસાજભાઈ વાત કરી હતી કે ભાઈ અમારો ભાવ છે એક વાર આવી અને આ જગ્યાની માલિપા ધર્મનો સાયો છે ભાઈ મેમદાવાદની જગ્યાની માલિપા અને ભાઈ હું અત્યારે નહીં તો 2 થી 3 થી 4 મેમનગર બોલ્યો છું હા છું ને અમારા ખાલી હંસાજભાઈને જ ખબર પડી કે મેમનગર બોલાય છે અને કોઈ પણ આગળ માણસ કદાચ કોઈ શબ્દમાં ફેર પડે તો ભલામણ તમારે સાચી ઠોકીને કહી દેવું કે ભાઈ મેમનગર નથી મેમદાવાદ છે તો ધ્યાન શબ્દ ઉપર ધ્યાન આપજો એમ થવું જોઈએ કે દૂધ દોણામાં જાય છે આમ બહાર ન જવું જોઈએ ભાઈ હા અમારા રાહુલભાઈ વડોદરાથી આવ્યા કારણ કે હું કોઈનું નામ નથી લેતો પણ નામ લઉં છું કારણ છે કે હાસો માણસ છે ને એક જ હશે અને ભાઈ હારું લગાડવા વાળા 500 પડ્યા છે એટલે હારું લગાડવા વાળા હોય એ બધાને હારા લાગે હાસુ બોલવા વાળો ને કોઈ ન હારા લાગે એટલે આયા કણે જે કોઈ તમે અથાશક્તિ જે કોઈ ફૂલની પાંખડી તમે અહીંયા વધાવશો ઈ આ ધર્મને અને આ દેવીના કાર્યમાં વાપરવાના છે અને કોઈ પણ માણસ કદાચ અથાશક્તિ કોઈ પણ તમારું માતાજીના નામથી દાદાના નામથી જો કદાચ તમારા એકને 1 રૂપિયો 2 રૂપિયો તમે વાપરશો ઈ આ ધર્મના કામમાં વાપરવાના છે પણ ઘોર કરો માતાજીના નામથી 2 પૈસો વાપરો પણ થોડી વિગતથી વાપરજો કારણ કે આ અમારા વેજળકાથી અમારા પાયલ સ્ટુડિયો પાયલ વિડિયો અમારા સુખદેવભાઈ કારણ કે એમને એકવાર જોરદાર તાળીના ગળગડાટથી મિત્રો ભાવથી વધાઈ લેજો હા સાઉન્ડમાં અમારા વિનુભાઈ વિનુભાઈના દીકરા સચિનભાઈ લોરિયા પરિવાર ઠેઠ વેરાવળથી ભાઈ સેવા કરવા આવ્યા છે માતાજીનો એવા મિત્તલ સાઉન્ડ ને જોરદાર તાળીના ગળગડાટથી મિત્રો ભાવથી વધાઈ લ્યો બધાને દેવીએ 2 હાથ આપ્યા હોય તો વધાવો વાંધો ને તમારે હાવ મફતમાં વધાવવાનો છે કોઈ રૂપિયો નહીં લાગે ભાઈ અને સર્વે મારી 99 નાચને ભાવથી એકવાર તાળીના ગળગડાટી કારણ કે 12 મઠી દેવી અને 13 મઠી મારી નાચ સર્વે મારી નાચનું ભાવ ભરું સ્વાગત છે ભાઈ મરો વગર દોકડાનો જજ કેવાય મારો હાવદ જેવો મારો બાપ રખો મારો ગરીબાઈનો ધણી એ મારો ગરીબનો એ મારો બેલી એ મારો અનાથનો આશરો એ મારી આંધળાની આંખો મારી આંધળાની આંખો
હંસરાજભાઈ અમારા અને ખાલી હંસરાજભાઈ ભાઈ છે ભાઈ હાંખ્યા કયા છે તમને ખબર છે ભાઈ? હા મને તો ખબર છે તમારે પૂરું બોલવું પડે ભાઈ. હંસરાજભાઈ અમારા કાલતણિયા પરિવાર મારી માં ગેરડી મેડી પાવાની દીના નામથી 1100 રૂપિયા આપી અને ભાવથી માતાજીના નામનો જયકારો એટલે પ્રેમથી બોલો મારા બાપ રખા મેમ ના રખા બાપાની મારી ઓછી મડીનો ધણી મારી ઓછી મડીનો ધણી મારી નાત ને તેડાવ બા આ જગ્યાની મારી બા મારી નાત ને કદાચ ફૂલડે વધાવતો જો પાછો પડી જાવ મારી નાત આ જગ્યાની મારી બા હાડા તળથી કદાચ રમાડી રમાડી જો પાછા નો મોકલી દઉં દીદી મને મેં અમદાવાદ રખાને ખાધું ખોટ થઈ જાય ખાધું ખોટ થઈ જાય જે કોઈ જે પણ તમે ઘોર કરવા બૂટ સંપલ બધું છે ને હેઠે ઉતારીને આવજો ભાઈ. હા આ અમારું મંદિર છે પ્રેમથી ભાવથી કારણ કદાચ ભલે આવો નો આવે એનો વાંધો નથી. દાદાનો ખજાનો છે ખજાને ખોટ નથી એટલે ક્યાંય પણ જાઓ દેવ ડાયરામાં જાઓ કે ભજનમાં જાઓ તમારા બૂટ અને જોડા કદાચ તમે હેઠે ઉતારીને આવશો ને એ તમારું માન રહી જશે. કારણ ભલામણા અમારા સાજિંદાનું વિડીયો સાઉન્ડ વાળાનું આ અમારું મંદિર છે આમાં અમારું પેટ હાલે છે એટલે આની અમે મર્યાદા રાખી બહુ જરૂરી સમજી છે. ભલે 500 ઉડાડવા ન ભલે 10 આવે પણ કંઈક નિયા ના આવશે ને અમે ભોગવી લઈશું ભાઈ આ દાદાના ખાતે કરી નાખશું આ દેવીની વાત છે. આ બધા જેટલા છે ને ભાઈ હું હકીકતમાં કહું ખોટું ન લગાડતા આ બધા છે આપણે પેલા બેવીને તો બધા બે એટલે થોડા હેઠે બે જાવ ભાઈ લગાય ઉપર આવી જાવ ભાઈ. કારણ કે માણસો તમારા વાહે કેટલા બેઠા છે ભલામણા આપણે તો આ ઘરના છીએ અને બહારના જે તારે આવ્યા છે ને ભાઈ જે મારી નાયત આવી છે કારણ કે મેં તો પહેલા જ કીધું છે કે હાસું ખોટું ભાઈ લાગશે પણ બે જાવ છો મજા છે આનંદ છે ભાઈ. હા